નમસ્કાર મિત્રો, મને પ્રકૃતિની પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. કારણ કે પ્રકૃતિએ મને ખૂબ જ બાળપણમાં જન્મથી પ્રેમ આપેલો છે. મતલબ કે મારો જન્મ ગામડાની અંદર જંગલ એરિયામાં કાચા ઘરમાં ગરીબ અને અભણ મા બાપના ઘરે 1964માં થયેલો. અને તે વખતે કોઈ સુવિધા ન હતી. છતાંય મારા માતા પિતા આજે આ દુનિયામાં નથી, પણ દરેક મા બાપની ઈચ્છા હોય કે અમે જે તકલીફો કરી, અમે જે દુઃખો વેઠ્યા, એ અમારા સંતાનોને આ તકલીફો ના પડવી જોઈએ. એટલા માટે એમણે પણ મને ભણાવવા માટે મહેનત મજૂરી કરીને મને ભણાવેલો. અને ત્યારે 1982માં મેં બોર્ડની એક્ઝામ આપેલી. અને તે વખતે એકાંતમાં વાંચવા માટે મારા દાદાએ આંબાનું વૃક્ષ મોટું કરેલું. એ આંબાના વૃક્ષ પર, એની ડાળીઓ પર બેસીને હું અભ્યાસ કરતો હતો. એટલે આંબાના ઝાડ સાથે મને ત્યાંથી જ ખૂબ જ લગાવ છે. અને આજે પણ તમે જોઈ શકો કે આ જે આંબાનું ઝાડ છે એ મેં બેંકમાં નોકરી મળી. મારે એકચ્યુઅલ બનવું હતું ટીચર, પણ ઉપરવાળાએ મને બેન્કર બનાવીને આજે હું રિટાયર થઈ ગયેલો છું. અને એ મારી ભૂતકાળની યાદો, બાળપણની યાદોને તાજી કરીને આપની સામે મારા વિચારો શેર કરું છું. તો આ આંબાનું ઝાડ દેખાય છે આપને, એ 1995 મેં કલમ લાવીને મેં રોપેલું. અને એ આંબાનું ઝાડ ખૂબ જ મોટું થયેલું. હાલમાં ડાળીઓ કાપી નાખેલી છે, પણ એ દર વર્ષે ફળ આપે છે. એમાંથી મારું હું પણ ખાઉં છું, પરિવાર પણ ખાય છે, અને સગા સંબંધી કે સમાજને પણ આપણે ખવડાવી શકીએ. એટલે કોઈએ ગીત ગાયું છે ને કે તુને જો કમાયા વો દૂસરા હી ખાએગા. રૂપિયાની વાત તો જવા દો, પણ આપણે હું જે કર્મ અને પ્રેમની વાત કરું તો એમાં આપણે ફેરફાર કરી શકીએ. આપણે એવા કર્મના ઝાડના બીજ વાવીએ કે જે મોટું થાય ત્યારે આપણે પણ ખાઈ શકીએ, આપણો પરિવાર પણ ખાય, અને સમાજને પણ આપણે ઉપયોગી થઈ શકીએ, દેશને પણ ઉપયોગી થઈ શકીએ. એવા વૃક્ષોના બીજ આપણે કર્મના વાવીએ. અને તો જેણે આપણને બનાવ્યા છે એ ઉપરવાળા પણ રાજી થાય કે ના થાય? થાય ને? તો મારો કહેવાનો હેતુ આટલો જ છે કે આપણે એવા કર્મના બીજ વાવીએ કે જે આપણી વિદાય પછી પણ એના ફળ હંમેશા બધાને ચાખવા મળે. ભગુ પટેલના આપ સૌને જય માતાજી, જય બજરંગબલી.